અમરેલી જિલ્લાના જાફરાબાદ તારીખ 31/3/2025ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મસ્જિદ, નગીના મસ્જિદ, રજા મસ્જિદ, મસ્જિદ એબુકર તેમજ જુમ્મા મસ્જિદ મુસ્લિમ સમાજ દ્વારા પગપાળા કરી અને ઈદગાહમાં રમજાન ઈદની નમાઝ અદા કરી હતી। મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં તુર્કી સમાજ દ્વારા એક ફંક્શન રાખવામાં આવ્યું હતું, જેમાં ટાઉન પોલીસ સ્ટેશન ભાસ્કર સાહેબ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી, જાફરાબાદ નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી, બાલકૃષ્ણભાઈ વકીલ, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ, પ્રવીણભાઈ બારૈયા, યોગેશભાઈ બારૈયા તેમજ સમાજના આગેવાનો એકબીજાને ગળે મળી અને મોં મીઠું કરવામાં આવ્યું હતું અને દુઆ અને પ્રાર્થના કરવામાં આવી હતી કે દેશમાં ભાઈચારો અને અમન શાંતિ હંમેશા રહે અને અમારો દેશ વિકાસની પ્રગતિ કરે તેવી આશા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી। કાળુસા કનોજિયા, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।